હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો વધેલી રોટલીમાંથી શું બનાવવું એ બધાનો પ્રશ્ન હોય છે. તો આજે આપણે આ જે વધેલી રોટલી છે તેમાંથી એક એવી વસ્તુ બનાવીશું જે બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો આપણે રેસીપી શરૂ કરીશું. તો આપણે મિક્સરના જારમાં આ રીતે રોટલીને પીસી લઈશું. તો આ રીતે હું કટકા કરીને નાખી દઈશ. અને આ રેસીપી ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને હવે આપણે એને દરદરું પીસવાનું છે. તો મિક્સરને આ રીતે બંધ ચાલુ કરીને પીસવાનું છે આપણે. તો મેં આ રોટલીને આ રીતે પીસી નાખી છે, દરદરી આ રીતે. તો મેં એક કઢાઈ મૂકી દીધી છે ગરમ થવા અને હું 1 ચમચો ઘી લઈશ આ રીતે. અને ઘીને આપણે બરાબર ગરમ થવા દઈશું. તો હવે આપણે તેમાં ગોળ નાખીશું. તો મેં આ ગોળનો પાવડર લીધો છે. તમારી પાસે આખો ગોળ હોય તો તમે સમારીને આ રીતે નાખી શકો છો. હવે આપણે તેને બરાબર આમાં મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેને ફક્ત 2 જ મિનિટ માટે કરીશું. તો આપણો ગોળ આ રીતે સરસ રીતે ફૂલી ગયો છે અને બરાબર રીતે થઈ ગયો છે 2 જ મિનિટમાં. તો ગેસ બંધ કરી લઈશું. અને હવે આપણે તેમાં આ રીતે કાજુ બદામ પિસ્તા જે મેં પીસીને પહેલાથી જ રાખ્યા હતા તે હું નાખીશ 2 ચમચી. અને તે પણ મિક્સ કરી લઈશું. અને હવે જે આપણી રોટલી છે તે પણ નાખી દઈશું આમાં. તો મેં આ બીજા વાસણમાં લઈ લીધું છે કારણ કે તેમાં આપણે ના રાખી શકીએ, એ ચોંટવા લાગે. અને હવે આપણે તેના લાડુ વણીશું. હવે આપણે તેના આ રીતે લાડુ વાળી લઈશું. તો આ રીતે કરીને આપણે તેના લાડુ બનાવી લઈશું. તો હવે આપણે આ જે કાજુ બદામ પિસ્તા છે તેને આ રીતે ઉપરથી નાખી દઈશું અને તેને પણ આ રીતે કોટ કરી લઈશું. તો મિત્રો, આપણી રેસીપી બનીને એકદમ તૈયાર છે. તો વધેલી રોટલીમાંથી તમે પણ એકવાર આ જરૂરથી ટ્રાય કરી શકો છો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.